जो बीजो दाखलो जोईशुं आपणे कुल प्रश्न पर आधारित स्वाध्याय 3 मांथी। हवे ऋतु प्रवाहनी दिशामां ए 20 किलोमीटर अंतर के जे 2 कलाकमां कापे छे। प्रवाहनी दिशामां जे जग्याए नदीनो प्रवाह वहेतो होय ए दिशा अने प्रवाहनी सामेनी दिशामां ते 4 किलोमीटरनुं अंतर ए 2 कलाकमां कापे छे। तो स्थिर पाणीमां झड़प केटली हशे अने प्रवाहनी झड़प केटली हशे ए आपणे शोधवानुं छे। तो जो अहींया प्रवाहनी दिशामां जवामां आवे छे એટલે પ્રવાહની દિશામાં કોઈ પણ હોડી જાય તો તે ઓછા બળે ઝડપથી વધુ અંતર કાપે, પણ નદીનો પ્રવાહ જે દિશામાં આવતો હોય તેને વિરુદ્ધ દિશામાં જો હોડીને જવું હોય તેને વધુ પડતું બળ લગાવવું પડતું હોય છે। એ નિયમ પર આધારિત આ દાખલો છે। જોઈશું પહેલા આપણે જે શોધવાનું કીધું ધારી લઈએ। ધારો કે स्थिर पानी में झड़प इक्वल टू x किलोमीटर प्रति कलाक અને પ્રવાહની ઝડપ इक्वल टू y કિલોમીટર પ્રતિ કલાક છે। હવે પ્રવાહની દિશામાં જાય છે માટે प्रवाहनी दिशा में झड़प केवी थशे x + y किलोमीटर प्रति कलाक है। जो स्थिर पानी में झड़प है x किलोमीटर, प्रवाहनी झड़प y है અને પ્રવાહની દિશામાં જાય છે તો x + y है। ओके, હવે પ્રવાહની सामेनी दिशा में झड़प इक्वल टू x - y किलोमीटर प्रति कलाक है। प्रवाहनी सामेनी दिशा में तो प्रवाहनी दिशा में झड़प केवी थशे x + y ने प्रवाहनी दिशा में जाय छे ने प्रवाहनी विरुद्ध दिशा में झड़प तेनी केवी थशे x - y। तो स्वाभाविक छे x ની વેલ્યુ y ની વેલ્યુ કરતા વધારે હશે। જો વધારે ન હોય તો ત્રણ જતું રહેશે માટે x - y થાય, નહીં કે y - x થાય। તો પહેલા આપણે શું કર્યું કે સ્થિર પાણી ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક ધારી, પ્રવાહની ઝડપ કે જે y કિલોમીટર પ્રતિ કલાક છે। તો પ્રવાહની દિશામાં જાય તો બંનેની ઝડપનું પ્લસ થાય। પ્રવાહની સામે આવે છે તો સ્વાભાવિક છે સ્થિર પાણીની ઝડપ કે જે પ્રવાહની ઝડપ કરતા એ વધારે છે એટલે કે x - y। ओके, હવે જો પ્રવાહની દિશામાં 20 કિલોમીટર અંતર કાપે તો તેને 2 કલાક થાય છે અને પ્રવાહની સામેની દિશામાં તે 4 કિલોમીટર અંતર કાપે તો તેને 2 કલાક થાય છે। તો આપણે સૂત્ર ખબર જ છે, ઝડપ બરોબર અંતર ભાગ્યા સમય। આની પરથી સમયનું સૂત્ર બનાવવું હોય તો સમય ઉપર જશે અને ઝડપ છેદમાં આવશે તો સમય = અંતર ભાગ્યા ઝડપ થાય। હવે આ નિયમ આધારિત બંને આપણે સમીકરણ બનાવી દઈએ। તો પ્રવાહની દિશામાં તો પહેલા प्रवाहनी दिशा में चेक करिए। ओके, अंतर केटલું છે 20 किलोमीटर। झड़प केटલી છે प्रवाहनी दिशा में झड़प केटલી છે x + y इक्वल समय केटલો છે प्रवाहनी दिशा में समय केटલો હતો 2 કલાક। तो आ सूत्रનો ઉપયોગ કરેલો છે અને આ સૂત્રમાં પ્રવાહની દિશા
અને પ્રવાહની સામેની દિશાને અનુરૂપ તેની કિંમતો મૂકવાની. હવે આનું સાદુરૂપ આપીએ તો જો બંને બાજુથી 2 વડે ભાગ ચાલે છે, આની પરથી આવું કહી શકાય 10/x + y = 1. મેં બંને બાજુ 2 વડે ભાગ ચલાવ્યો. x + y ને સામે જવા દો માટે x + y * 1 x + y = 10. આ થશે સમીકરણ નંબર 1. હવે તે પ્રમાણે પ્રવાહની સામેની દિશા ફરીથી આ સૂત્ર ઉપયોગ કરીશું. પ્રવાહની સામેની દિશામાં અંતર કેટલું છે તેનું 4 કિલોમીટર ભાગ્યા ઝડપ કેટલી હતી પ્રવાહની સામેની દિશામાં ઝડપ કેટલી છે x - y. જો સિમ્પલ કિંમત જ મૂકવાની છે એની માટે આ સૂત્ર ખબર હોવી જરૂરી છે. મેં તમને કીધું હતું પહેલા કે અમુક દાખલા એવા છે જેમાં અમુક વસ્તુ અમુક કી તમે યાદ રાખવી પડશે. એ કી યાદ હશે તો દાખલો આગળ ચાલશે અને તો તમે ત્યાં સ્ટોપ થઈ જશો. તો અહીંયા એ કી કઈ છે આ સૂત્ર તમને ખબર હોવી જોઈએ. ઝડપ બરોબર અંતર ભાગ્યા સમય, તો સમય બરોબર શું થશે અંતર ભાગ્યા ઝડપ. સમય સામે જાય ઝડપ નીચે આવે તો સમય બરોબર અંતર ભાગ્યા ઝડપ. આ બંને ચેન્જ કરી નાખીએ એટલે સમયનું સૂત્ર થયું. તો પ્રવાહની દિશામાં તેનું સૂત્ર પ્રમાણે કિંમત મૂકી, પ્રવાહની સામેની દિશામાં સૂત્ર પ્રમાણે કિંમત મૂકીએ છીએ. અંતર કેટલું છે 4 કિલોમીટર. સામેની દિશામાં ઝડપ કેટલી છે પ્રવાહની સામેની દિશામાં ઝડપ x - y છે તો તેનો સમય કેટલો લાગે છે 2 કલાકનો માટે 2 મૂકી દઈએ. અહીંયા પણ જો બંને બાજુ બબ્બે વડે ભાગ ચાલે છે તો ભાગ ચલાવી દઈએ 2 ભાગ્યા x - y = 1 થશે. x - y ને સામે જવા દો x - y = 2. સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 ને જો ઈઝી છે ઉકેલ દઈએ. સમીકરણ 1 અને સમીકરણ 2 ને ઉકેલતા સમીકરણ કયું છે x + y = 10. સમીકરણ 2 કયું છે x - y = 2. જો સાદુરૂપ આપીએ નિશાની કરવાની કોઈ જરૂર છે નહીં. y x + x 2x 10 ને 2 12. તો x બરોબર શું થશે 12 ભાગ્યા 2 = 6. x બરોબર 6 y સૂત્ર છે ને સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 મૂકી દઈએ. સમીકરણ 1 માં x બરોબર 6 મૂકી 6 સામે જશે એટલે માઈનસ થશે 10 - 6 y બરોબર 4 થશે. તો x અને y શું આવ્યા છે આપણે લખી દઈશું. x એટલે માટે સ્થિર પાણીમાં ઝડપ x = 6 કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની ઝડપ y = 4 કિલોમીટર પ્રતિ કલાક થાય. જો આપણે જે પેલા શોધવાનું કીધું છે એ ધારી લીધું. પ્રવાહની સામેની દિશા છે પ્રવાહની દિશામાં તો પ્લસ થાય. પ્રવાહની સામેની દિશામાં સબેક્ષ આની ઝડપ વધારે હશે પ્રવાહની ઝડપ કરતા એટલે x - y થાય. જો પ્રવાહની ઝડપ વધારે હોય એની જગ્યાએ તમે ધારો કે y - x કરી નાખો થોડું ઉતાણી જતું રહે. કેમ કારણ કે પ્રવાહની ઝડપ વધારે બતાવી છે થોડી પાછી નહીં આવે. આથી x - y x ની ઝડપ વધારે હશે x - y થશે તો
પછી મોસ્ટ ટાઈમલી સૂત્ર ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય એ પણ ખબર હોવી જોઈએ. આથી સમય બંને ચેન્જ કરી નાખ્યા. સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. ઓકે, પ્રવાહની દિશામાં અને પ્રવાહની સામે દિશામાં એ બંને માટે બંને સમીકરણ બનાવવા માટે આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. પ્રવાહની દિશામાં અંતર કેટલું છે? 20 કિલોમીટર. પ્રવાહની દિશામાં ઝડપ કેટલી છે? x y. સમય કેટલો લાગે? 2 કલાક. સમીકરણ આપી દીધું. પ્રવાહની સામેની દિશામાં અંતર કેટલું છે? 4 કિલોમીટર. સામેની દિશામાં ઝડપ કેટલી છે? x y. અને સમય તને કેટલો લાગ્યો? 2 કલાક. સમીકરણ મને પછી એકદમ ઈઝી છે, એ પ્રમાણે આગળ વધવાનું રહેશે. ચલો નેક્સ્ટ બીજો દાખલો. આઈએમપી દાખલો છે અને મગજગસીના કેવો દાખલો છે. જોઈએ કેવું મગજગસા છે આપણે. 2 સ્ત્રી અને 5 પુરુષ સાથે મળીને ભરતકામ કરે છે. તે કામ 4 દિવસમાં પૂરું થયું. કેટલા? 2 સ્ત્રી અને 5 પુરુષ સાથે મળીને ભરતકામ કરે છે. એ 4 દિવસમાં પૂરું થાય છે. જો 3 સ્ત્રીઓ અને 6 પુરુષો ને તે જ કામ સોંપવામાં આવ્યું, તે જ ભરતકામ. સ્ત્રીઓની સંખ્યા કેટલી કરી? 3 અને પુરુષો કેટલા ગયા? 6. અને પહેલા કરતા સંખ્યા વધારે. તો તેઓને એ ભરતકામ 3 દિવસમાં પૂરું થઈ ગયું. તો એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા કેટલો સમય લાગે છે તે શોધવાનું છે. તેમજ એક પુરુષને સ્વતંત્ર એક કામ પૂરું કરતા કેટલો સમય લાગે છે તે શોધવાનું છે. તો જે શોધવાનું છે તે ધારવાનું છે. એ ધારી લઈએ તો એક સ્ત્રીને સ્વતંત્ર એક કામ પૂરું કરતા લાગતો સમય is equal to x દિવસ અને એક પુરુષને સ્વતંત્ર એક કામ પૂરું કરતા લાગતો સમય is equal to y દિવસ. જો એક સ્ત્રીને કોઈ એક કામ પૂરું કરવું છે તો તે x દિવસમાં પૂરું કરે છે અને એક પુરુષ એ પોતે સ્વતંત્ર કોઈ એક કામ પૂરું કરવા માટે તેને y દિવસ લાગે છે. તો આની પરથી એવું ના કહેવાય કે એક સ્ત્રીને એક દિવસમાં થતું કામ કેટલું થશે? 1/x સેકન્ડ ન થાય. એક કામ પૂરું કરતા લાગતો સમય કેટલો થશે? 1/x. એક પુરુષને એક દિવસમાં થતું કામ is equal to 1/y છે. જો આ એમની સમજૂતી છે તો એક સ્ત્રી સ્વતંત્ર એક કામ પૂરું કરે, કોઈ એક કામ પૂરું કરે, માને કે તે કામ પૂરું કરતા તેને x દિવસ લાગે. માનો કે તેને 3 દિવસ લાગ્યા. તો એક દિવસમાં તેનું કામ કેટલું થશે? ત્રીજા ભાગનું 1/3. તે જ પ્રમાણે એક સ્ત્રીને એક કામ પૂરું કરતા જો x દિવસ લાગે છે તો એક દિવસમાં તેને કામ કેટલું કર્યું છે? તો 1/x જેટલું. તે પ્રમાણે એક પુરુષને સ્વતંત્ર એક કામ પૂરું કરતા લાગતો સમય y દિવસ છે. તો એક પુરુષને એક દિવસમાં થતું કામ કેટલું હોય? 1/y જેટલું. આ વસ્તુ બરાબર સમજી લો. ફરીથી સમજાવું છું. એક સ્ત્રી કોઈ એક કામ x દિવસમાં પૂરું કરે છે
તો એક દિવસમાં તેને કામ કેટલું કર્યું છે 1/x જેટલું. માની લો કે કોઈ એક કામ પૂરું કરતા એને 2 દિવસ લાગે છે, તો એક દિવસમાં કામ કેટલું થયું? સીધું જ ગણિત, અડધું કામ થયું, બીજું અડધું કામ કાલે કરશે, એટલે 2 દિવસમાં તેનું કામ પૂરું થઈ ગયું. એ પ્રમાણે જો કોઈ એક કામ 3 દિવસમાં થતું હોય તો એક દિવસમાં તેનું કામ કેટલું થશે? 1/3. 2 દિવસમાં કેટલું થશે? 2/3. અને 3 દિવસમાં તેનું કામ પૂરું. એ જ લોજિક પ્રમાણે એક સ્ત્રીને સ્વતંત્ર એક કામ પૂરું કરતા લાગતો સમય x દિવસ છે. એટલે x દિવસમાં તેનું પોતાનું કોઈ એક કામ પૂરું કરે છે. x દિવસમાં એનું આખું કામ પૂરું થાય છે. x એ અમુક દિવસો છે, તો એક દિવસમાં તેનું કામ કેટલું થશે? 1/x જેટલું. તે પ્રમાણે પુરુષ માટે કેટલું કામ થશે? 1/y છે. હવે જોઈએ સ્ત્રીઓ કેટલી છે? 2, પુરુષ કેટલા છે? 5. અને ભરતનાટ્યમ કેટલા દિવસમાં પૂરું કરે છે? 4 દિવસમાં. તો 2 સ્ત્રીઓ એને એક દિવસમાં થતું કામ, ઓકે, એક સ્ત્રી એક દિવસમાં કામ કેટલું થયું? 1/x. તો 2 સ્ત્રીઓ કેટલું થાય? 2 * 1/x એવું કહેવાય કે ના કહેવાય? 2 * 1/x = 2/x કહેવાય. સમજો એક સ્ત્રીને એક દિવસમાં થતું કામ એક દિવસમાં તેનું 1/x જેટલું એક સ્ત્રીને આટલું કામ થાય છે, તો 2 સ્ત્રીને કેટલું થાય? 2 * 1/x. એટલે 2 સ્ત્રીઓ છે એટલા માટે આની જગ્યાએ લખી શકાય. તે પ્રમાણે કેટલા પુરુષો છે? 5 પુરુષોને એક દિવસમાં થતું કામ કેટલું થશે? 5 પુરુષોને, તો 5 * એક પુરુષના એક દિવસમાં કેટલું કામ થાય છે? 1/5. તો 5 પુરુષ દ્વારા કેટલું થશે? 5 * 1/y = 5/y. ઓકે, આ કામ તે લોકો કેટલા દિવસમાં પૂરું કરે છે? 4 દિવસમાં. તો એક દિવસમાં તેમનું કામ કેટલું થશે? 1/4. કારણ કે એક સ્ત્રીની એક પુરુષની એક દિવસમાં થતા કાર્યની વાત છે. એક દિવસમાં કામ કેટલું થયું? 2/x. એક દિવસમાં કામ પુરુષ થતા કેટલું થયું? 5/y. તો એક કામ 4 દિવસમાં થતું તો એક દિવસમાં કેટલું થાય? 1/4 જેટલું. સમજજો, બરાબર સમજજો. એક દિવસમાં 2 સ્ત્રીઓ દ્વારા થતું કામ કેટલું? 2/x. એક દિવસમાં 5 પુરુષો દ્વારા થતું કાર્ય કેટલું? 5/y. ઓકે, 2 સ્ત્રીઓ અને 5 પુરુષો કામ કેટલા દિવસમાં પૂરું કરતા હતા? 4 દિવસમાં. 4 દિવસમાં. અહીંયા વાત કોની ચાલે છે ભાઈ? એક દિવસમાં. તો 4 દિવસમાં કામ પૂરું થતું હોય તો એક દિવસમાં કામ તેનું કેટલું થશે? 1/4 જેટલું. તો એની પરથી આપણે સમીકરણ બનાવી દઈએ. 2/x plus 5/y is equal to 1/4. આ યાદ રાખજો. 1/4 કેમ? કે જો 4 દિવસમાં કામ પૂરું થાય છે તો અહીંયા એક દિવસનું કામ છે. 2 સ્ત્રીઓને એક દિવસમાં થતું કાર્ય 2/x, 5 પુરુષોને એક દિવસમાં થતું કાર્ય 5/y. તો એક દિવસમાં કામ એમનું કેટલું થશે? 1/4 છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ઓકે, હવે આનું સમીકરણ નંબર 1 કરીએ. એ પ્રમાણે આગળ જઈએ. 3 સ્ત્રીઓ અને 6 પુરુષો તે જ કામ કરે છે. તો 3 સ્ત્રીઓને એક દિવસમાં થતું કામ, કેટલી સ્ત્રીઓ છે? 3 સ્ત્રીઓને એક દિવસમાં કામ કેટલું થાય છે? 1/x. અને શું થશે? 3/x. તે જ પ્રમાણે કેટલા પુરુષો છે? 6 પુરુષો. 6 પુરુષોને એક દિવસમાં થતું કામ, તો 6 ગુણ્યા 1/y. કે પુરુષ એક દિવસમાં થતું કામ કેટલું છે?
1 ભાગ્યા વાય એમાં કેટલા પુરુષો 6 પુરુષો 6 પુરુષોના એક દિવસનું કામ કેટલું થાય તો 6/5 ઓકે 3 સ્ત્રીઓ 6 પુરુષો એક કામ તમે કેટલા દિવસમાં પતાવ્યું 3 દિવસમાં પતાવ્યું અહીંયા વાત કોની ચાલે છે એક દિવસ તમે એક દિવસમાં કામ કેટલું કર્યું છે આ ભેગા થઈને 1/3 છે એટલે સમીકરણ શું બનશે 3/x plus 6/y is equal to 3 sorry is equal to 1/3 કારણ કે 3 સ્ત્રીઓ અને 6 પુરુષો એમનું જે કામ છે એ 3 દિવસમાં પૂરું કરે છે એ વાત કોની ચાલે છે એક દિવસ તો એક દિવસનું કામ કેટલું હશે 1/3 તો આપણી પાસે બે સમીકરણ થયા હવે આપણા અગાઉ રીતે જોઈ ગયા તે પ્રમાણે ચલ છેદમાં છે તો ધારી લઈએ ધારો કે 1/x is equal to a અને 1/y is equal to b લીધી કિંમત મૂકી દી 2 into 1/x मतलब 2a થશે 5/y લો 1/y 5 into 1/y અને 1/y લેન જગ્યા લખીશું 5b is equal to 1/4 ઓકે બીજી જગ્યાએ તેની કિંમત મૂકી દઈશું આપણે અહીંયા તો શું થશે ત્યાં 3a plus 1/y 6 into 1/y तो 6b is equal to 1/3 જો અહીંયા લસા લેવો પડશે ચાલો સામે જવા દઈએ 8 5 20b is equal to 1 અને તેની સમીકરણ નંબર 3 એ પ્રમાણે 3 સામે જવા દઈએ 9 plus 11b is equal to 1 અને તેથી સમીકરણ નંબર 4 ઓકે હવે આપણે a નો લોપ કરીએ કાં તો b નો લોપ કરીએ a નો પણ લોપ કરી શકાય અને b જેનો લોપ કરી શકાય આપણે એક કામ કરીએ a નો લોપ કરીએ a નો સગુણક કેટલો છે 8 છે એનો સગુણક કેટલો છે 9 છે તો એમાં શું કરવું પડશે 9 વડે ગુણવા પડશે એને શું કરવું પડશે 8 વડે ગુણવા પડશે ગુણી કાઢી સમીકરણ 1 ને 9 વડે અને સમીકરણ 2 ને 8 વડે ગુણી ઉકેલતા સમીકરણ 9 વડે ગુણી કાઢીએ 8 9 72 9 વડે ગુણ દઈએ 180b 9 દોઢા એટલે 180b 9 એકાનો નીચેના સમીકરણ 8 વડે ગુણી કાઢીએ 8 9 72 18 ઇઠ્યા 144b પ્લસ 8 નિશાની બદલવી પડશે બંને 72 નિશાની પ્લસ છે તો નીચેના આખા સમીકરણ નિશાની બદલવી પડશે આ જશે ઓકે 180 માઈનસ 144 એટલે કેટલા થશે 36b 9 માંથી 8 જશે એટલે 1 થશે તો b બરાબર કેટલા થશે 1/36 1/36 ને હું સમીકરણ નંબર સમીકરણ 1 નહીં સમીકરણ 3 અને સમીકરણ 4 સમીકરણ 3 ને 9 વડે ગુણતા સમીકરણ 4 ને 8 વડે ગુણતા ઓકે b બરાબર 1/36 ને ક્યાં મૂકીશું અહીંયા મૂકીએ કારણ કે જો 9 અહીંયા મૂકવાથી છેદ ઉડી જશે 36 જ્યારે અહીંયા થોડું ટિપિકલ આવશે
तो अहीं इजी पड़शे ने क्या मूकीशुं समीकरण 4 में मूकता समीकरण 4 केवुं छे 9a प्लस 18 b = 1 किंमत मूकी दीए 9a 18 b = કેટલા છે 1 + 36 = 18 × 36 9a = 1/2 છે 1/2 સામે લેવાથી 1 - 1/2 1 - 1/2 એટલે 1/2 થાય 2 કા 2 લસા લઈએ 2 કા 2 2 - 1 એટલે 1/2 1 - ½ = હાફ જ થાય ઓકે હવે a બરોબર કેટલા થશે 9 સામે જવા દઈએ 9 સામે જવાથી 2 ના ગુણોત્તર થશે એટલે 1/18 જો આપણે જોઈએ પેલા ફરીથી ચર્ચા કરી નાખી પછી દાખલો પતી જ ગયો છે પછી ચર્ચા ફરીથી કરી નાખી આપણે શોધવાનું શું હતું કે એક સ્ત્રીને એક કામ પૂરું કરતા કેટલો સમય લાગે છે અને એક પુરુષને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતા કેટલો સમય લાગે છે એ પ્રશ્નને ધારી લીધો કે ધારો કે સ્ત્રીને સ્વતંત્ર એક કામ પૂરું કરતા x દિવસ લાગે છે અને પુરુષને સ્વતંત્ર એક કામ પૂરું કરતા y દિવસ લાગે છે તો જો સ્ત્રીને એક કામ પૂરું કરતા x દિવસ લાગતો હોય તો એક સ્ત્રીને એક દિવસમાં થતું કામ કેટલું હશે 1/x અને એક પુરુષને તે પ્રમાણે એક પુરુષને એક દિવસમાં થતું કામ તેનું કેટલું છે 1/y આપણે સમીકરણ બનાવીએ તો બે સ્ત્રીઓ છે તો બે સ્ત્રીઓને એક દિવસમાં થતું કામ કેટલું હશે તો 2 * 1/x આથી 2/x અને પાંચ પુરુષોને એક દિવસમાં થતું કામ કેટલું હશે 5 * 1/y કે પાંચ પુરુષ એક દિવસમાં થતું કામ 1/y છે પાંચ પુરુષો માટે 5 * 1/y આથી 5/y ઓકે બે સ્ત્રીઓ અને પાંચ પુરુષો સાથે મળીને એક કામ તે 4 દિવસમાં કરે છે 4 દિવસ અહીંયા પર વાત કોની ચાલે છે એક દિવસની તો જો તેમનું કામ 4 દિવસમાં થતું હોય બે સ્ત્રીઓ અને પાંચ પુરુષો તો તેમને એક દિવસમાં કામ કેટલું થશે 1/4 છે આ વસ્તુ યાદ રાખજો હવે સમીકરણ પહેલું થઈ તે પ્રમાણે બીજું સમીકરણ ત્રણ સ્ત્રીઓને એક દિવસમાં થતું કામ 3 * 1/x = 3/x અને 6 પુરુષોને એક દિવસમાં થતું કામ 6 * 1/y = 6/y એમનું કામ કેટલા દિવસમાં પૂરું થયું 3 દિવસમાં વાત કોની ચાલે છે એક દિવસની તો એક દિવસમાં થતું કામ કેટલું થશે 1/3 બે પછી x અને y ની કિંમત ધારી પછી આપણે દાખલો જેમ કે એ પ્રમાણે સિમ્પલ રીતે જ છે હવે a અને b ની કિંમત જોઈ તો a બરોબર કેટલા આપણી પાસે 1/18 અને b બરોબર કેટલા છે 1/36 પરંતુ આપણે a બરોબર શું ધારેલા હતા 1/x = 1/18 b બરોબર શું છે 1/y = 1/36 બંને બાજુ ઉલટાવી બંને બાજુ બેઝ લઈ લઈએ x બરોબર શું થશે 18 ને આપણે નિયમ જાણીએ છીએ કે આ વખતે બંને બાજુ બેઝ કરી દેવાના y બરોબર શું થશે 36 તો x એ શું પર ધારીશું એક સ્ત્રીને સ્વતંત્ર એક કામ પૂરું કરતા કેટલો સમય લાગશે 18 અને એક પુરુષ સ્વતંત્ર એક કામ પૂરું કરતા કેટલો સમય લાગશે 16 દિવસ આ તેનું કામ આ પ્રમાણે દાખલો પૂરો થશે ઓકે એક સમય જે છેલ્લે આપણે લખી નાખવાનું માટે એક સ્ત્રી સ્વતંત્ર એક કામ પૂરું કરતા 18 દિવસ અને एक पुरुष ने स्वतंत्र एक काम पूરું करता
36 દિવસ થાય. ઓકે, આ દાખલો બહુ જ અને થોડો મગજ દસના કેવો છે, ખાસ એક દિવસમાં થતું કાર્ય એના સંદર્ભમાં જોવાનું છે. એટલે દાખલો અવારનવાર ઘણી બધી વખત આ દાખલો રિપીટ કર્યા જ કરવું પડશે. તો અને સમજી ઊંધું કાર્ય તમે લખ કરશો તેમ મેળ નહીં પડે. એવરી ટાઈમ મેં તમને જે સમજાવ્યું છે એ સમજતા જવાનું, દાખલો ગણતા જવાનું. ધીમે ધીમે દાખલાની ગ્રીપ આવી જશે અને વ્યવસ્થિત ગ્રીપ આવશે. માટે સમજીને દાખલો કરજો. તમે ગમે તેટલી 3 વખત લખો, 4 વખત લખો, 5 વખત, જનરલી દરેક સ્ટુડન્ટ કોપીમાં લખે છે. એવું કર્યા કરતાં સમજીને લખજો તો બેનિફિટ થશે.